ઇન્ટ્રોડક્શન આપેલું બહુ પહેલા. હું કેમ હાઈ ગાઈસ એ બધું કેમ? તમે જોઈ લો 2.2 એનો ક્વેશ્ચન 1 એનો ચોથો 4u² + 8u. તમને ખબર ને આમાં શું કરવાનું હોય? પહેલા આના ફેક્ટર્સ કરવાના, પછી ઝીરોઝ ફાઇન્ડ કરવાના અને પછી રિલેશનશિપ બિટવીન ઝીરોઝ ને કોએફિશિયન્ટ એવું છે. આના ફેક્ટર્સ કેવી રીતના થાય હમણાં તમે લખતા નહીં. જો પહેલા તો 3 ટર્મ હોય તો ખબર ને, પહેલા અહીંયા કઈ ટર્મ હોય ax² + bx ને પ્લસ અહીંયા કોન્સ્ટન્ટ નંબર બી હોય, પણ એવું નહીં મળે તો બી કંઈ નહીં, આમાં બી ફેક્ટર તો થઈ જાય ને. ફેક્ટર કરવા સારું શું કરવાનું, આપણે કોમન શું નીકળે આમાંથી? થોડુંક સ્ટેપ બાય સ્ટેપ લખી દે. મેં u² એટલે u ને u 2 વાર લખ્યું છે. આમાં 4u ને 2, કેમ કે 4 ને 2 નું મલ્ટીપ્લાય 8 આવી જાય ને u સાથે મલ્ટીપ્લાયમાં છે જ. તો જો 4u કોમન છે ને, આ 4u ને આ 4u, એટલે 4u કોમન છે. અહીંયાથી બીજું બચશે આ u પ્લસ અહીંયાથી બચશે 2. તો જો આ બે ફેક્ટર આવ્યા, પહેલો ફેક્ટર 4u ને બીજો ફેક્ટર u + 2. તો અહીંયા આપણે લખું 4u = 0. આના પરથી u ની વેલ્યુ 0/4 એટલે કેટલા આવશે? અને બીજું આના પરથી u + 2, આના પરથી u ની વેલ્યુ -2. તો બસ બે વેલ્યુ આવી છે, એના પરથી આપણે ફાઇન્ડ કરવું. આપણે પહેલી વેલ્યુને આલ્ફા સમજી લઉં, બીજી વેલ્યુને આપણે બીટા સમજી લઉં. હવે સમ ઓફ ઝીરોઝમાં ફોર્મ્યુલા શું આવે? આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. તો આલ્ફા ને બીટા શું છે? આ 0 ને -2 એટલે 0 બ્રેકેટમાં પ્લસ પછી આવ્યું -2, પછી આવ્યું અમે પછી કરું. આવેલું સિમ્પ્લિફાઈ શું આવશે? પ્લસ માઇનસ માઇનસ આવી જાય એટલે 0 -2 અને ફાઇનલમાં -2. હવે આ બાજુ માઇનસ એમ જ લખવાનું. બી ની વેલ્યુ 8 જો તો અહીંયા મેં લખી દે. આપણે આવી રીતે રાખીએ ax² + bx + c. x² ના બદલે u² છે, તેનાથી કંઈ પ્રોબ્લેમ નહીં મળે, પણ a ના બદલે 4 છે ને, b ના બદલે 8 છે અને c ના બદલે કંઈ નહીં હોય તો 0. તો b ની વેલ્યુ શું છે? 8 છે ને, અને a ની વેલ્યુ 4. તો -8/4 એટલે કેટલા આવે? અહીંયા જે હોય ને તે જ આવે -2 ને પછી પાછું લખી દેવાનું. હવે પ્રોડક્ટ, નૈતિક પ્રોડક્ટ ઓફ ઝીરો નું ફોર્મ્યુલા શું આવે? આલ્ફા બીટા = c/u. આલ્ફા ને બીટા એટલે શું લખવું આપણે? આલ્ફા એટલે 0 ને બીટા એટલે -2. તો 0 ને -2 નું મલ્ટીપ્લાય આ પછી આ સાઈડ પછી લખું મેં. આ બેનું મલ્ટીપ્લાય શું આવે? 0 આવે ને. અને હવે c/a, c ની વેલ્યુ 0 અને a ની વેલ્યુ 4. તો 0/4 કેટલા આવે? 0. આ બાજુ જે લખ્યું હોય તે જ આવશે. 0/4 આપણે અહીંયા બી કર્યું હતું, તો થઈ ગયું છે ને, લખી લઉં.